નમસ્તે, હું છું જયમીન ચૌધરી. તમે જોઈ રહ્યા છો સમજાવટ. આપણો આજનો ટોપિક છે ફાર્માકોલોજી સાથે જોડાયેલો ફાર્માસિસ્ટ ફાર્મસી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી. એ તમે જોઈ રહ્યા છો કોક્સ એન્ઝાઇમ લખેલું છે. આ કોક્સ એન્ઝાઇમ શું છે? તો કોક્સ 1 અને કોક્સ 2 કોક્સ 3 ટાઈપના એન્ઝાઇમ્સ હોય છે જે બોડીમાં કામ કરતા હોય છે. જ્યારે બી તમે ટેબ્લેટ લો છો, માની લો કે તમે પેરાસિટામોલ ટેબ્લેટ લીધી, તો પેરાસિટામોલનું કાર્ય છે કે તાવને નીચે ઘટાડવું, દુખાવાને ઘટાડવું. તો એ લીધા પછી જે એક્શન કરે છે એ કોક્સ પર જઈને એક્શન કરે છે. આ કોક્સ ના એક્શનના લીધે તમારી અંદર ફીવરનો ઘટાડો થતો હોય છે. એવી જ રીતે તમે પેઇન કિલર લો છો, ડાયક્લોફેનેક લો છો, તો ડાયક્લોફેનેક જઈને એ કોક્સ પર શું અસર કરે છે આપણે એ સમજીશું. આપણે આજે બે કોક્સ સમજીશું, કોક્સ 1 અને કોક્સ 2 વિશે. તો ચાલો આપણે સમજીએ કોક્સ 1 અને કોક્સ 2 વિશે. સૌપ્રથમ આપણે જોઈશું કોક્સ એન્ઝાઇમ છે તો એ કેવી રીતે એની પરિચય કેળવી લઈએ કે કેવી રીતે કામ કરે છે. તો સાયક્લોઓક્સિજનેઝ એનું ફૂલ ફોર્મ છે અને એક મહત્વપૂર્ણ એન્ઝાઇમ છે. ઓકે, તો જે શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ઉત્પાદન માટે જવાબદાર છે. જો સૌથી મોસ્ટ એમ્પી આ સમજવાનું છે કે એનું કાર્ય શું છે, જે શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિનના ઉત્પાદન માટે જવાબદાર છે. પ્રોસ્ટાગ્લેન્ડિનના ઉત્પાદન માટે જવાબદાર છે. હવે આ પ્રોસ્ટાગ્લેન્ડિન શું છે તો સમજવાનું, આ જ પ્રોસ્ટાગ્લેન્ડિન છે જે મહત્વનું છે. તો આ એન્ઝાઇમ બળતરા, દુખાવો અને તાવ જેવી શારીરિક પ્રક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો સમજો જ્યારે બી કોક્સ ઉત્પાદન વધારે, કોનું વધારે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું વધારે. તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું ઉત્પાદન વધારે તમારી બોડીની અંદર, તો શું થાય? બળતરા થાય, દુખાવો થાય અને તાવ આવે. સમજાઈ ગઈ વાત? તો આપણે કરવાનું શું છે? આપણે એવું કામ કરવાનું છે કે પ્રોસ્ટાગ્લેન્ડિનનું ઉત્પાદન ઘટે ટેબ્લેટ લીધા પછી. તો ટેબ્લેટ એ રીતે કાર્ય કરે છે. તો આપણે સમજીએ ફાર્મસીના અભ્યાસમાં કોક્સ એન્ઝાઇમને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી પેઇનકિલર દવાઓ એન્ઝાઇમ પર કામ કરે છે. સમજીશું. આર્ચિડોનિક એસિડના ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવે છે. કયા એસિડના? આર્ચિડોનિક એસિડના ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે જઈએ ક્વેશ્ચન સિરીઝ. કોક્સનું પૂરું નામ શું છે ભાઈ? તો જોઈ લેવાનું સાયક્લોઓક્સિજનેઝ. ઓપ્શનમાં જોઈ લેવાનું સાયક્લોઓક્સિજનેઝ. કોક્સ એન્ઝાઇમ કયા પદાર્થના નિર્માણમાં મદદ કરે છે? તો યાદ રાખવાનું પ્રોસ્ટાગ્લેન્ડિન્સના ઉત્પાદનમાં મદદ કરે છે. આ જે પ્રોસ્ટાગ્લેન્ડિન છે ને એને યાદ રાખજો. ઓકે, જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. કોક્સ 1 અને કોક્સ 2 આપણે જે કીધું કોક્સ 1, કોક્સ 2 અને કોક્સ 3 હોય છે, બરોબર. આપણે જોવાનું છે કોક્સ 1 શેના સાથે જોડાયેલા છે, કોક્સ 2 શેના સાથે જોડાયેલા છે, કોક્સ 3 શેના સાથે જોડાયેલા છે. આપણે આજનો ટોપિક છે કોક્સ 1 અને કોક્સ 2. કોક્સ સાયક્લોઓક્સિજનેઝ શું કરે છે? પ્રોસ્ટાગ્લેન્ડિનનું ઉત્પાદન કરે છે. કોક્સ એન્ઝાઇમ મુખ્યત્વે બે સ્વરૂપમાં જોવા મળે છે, કોક્સ 1 અને કોક્સ 2. કેટલા સ્વરૂપમાં છે? બે સ્વરૂપમાં. અહીં સમજીએ. કોક્સ 1 એ હાઉસકીપિંગ એન્ઝાઇમ છે. કોક્સ 1 નું કાર્ય શું છે? હાઉસકીપિંગ એન્ઝાઇમ છે, જે પેટના અસ્તરનું રક્ષણ અને કિડનીના સામાન્ય કાર્યમાં મદદ કરે છે. તો આપણે સમજવાનું કે કોક્સ 1 છે ને એ પેટના અસ્તરનું રક્ષણ કરે છે. ઓકે, જ્યારે કોક્સ 2 ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ છે, જે સામાન્ય રીતે બળતરા અથવા ઈજા દરમિયાન ઉત્પન્ન થાય છે અને દુખાવો પેદા કરે છે. શું? તમને જ્યારે બી બળતરા, ઈજા થાય ત્યારે આનું ઉત્પાદન વધી જાય છે, બરોબર. તમને જ્યારે વાગે છે ત્યારે તો દુખાવો પેદા કરે છે. એ કામ કોણ કરે છે? કોક્સ 2 એન્ઝાઇમ કરે છે. હવે આપણે દુખાવો ઘટાડવો હોય તો શું કરવું પડે? કોક્સ 2 ને શું કરવું પડે? બ્લોક કરવું પડે. શું કરવું પડે? બ્લોક કરવું પડે. એવી ટેબ્લેટ લેવી પડે કે જે કોક્સ 2 ને શું કરે? બ્લોક કરે. સમજાય છે વાત? તો આપણે એ સમજવાનું છે કે આપણી ટેબ્લેટ બોડીમાં જઈને કોને બ્લોક કરે છે. જો તમને દુખાવો છે તો કોક્સ 2 ને બ્લોક કરો. સમજાય છે વાત? તો તમારી જે પેઇન કિલર તમે લો છો એ કોક્સ 1 અને કોક્સ 2 બંનેને બ્લોક કરે છે, એટલે તમારો દુખાવો શું થાય? આપોઆપ નીચે આવી જાય છે. સમજાય છે બસ? આગળ સમજીશું કે કોક્સ એન્ઝાઇમ પેટના અસ્તરના રક્ષણ માટે કહ્યું તો કોક્સ 1 પેટના અસ્તરનું રક્ષણ કરે છે. બળતરા ઇન્ફ્લેમેશન દરમિયાન કયો એન્ઝાઇમ વધુ સક્રિય થાય છે? તો જુઓ અહીં લખેલું છે ને, બળતરા સેકન્ડ નંબરમાં કોક્સ 2 કે પેટના અસ્તરનું રક્ષણ કિડનીના, જ્યારે કોક્સ 2 ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ છે, સામાન્ય રીતે બળતરા અને ઈજા દરમિયાન ઉત્પન્ન થાય છે. તો આમાં શું આવે? બળતરામાં ઇન્ફ્લેમેશનમાં કોક્સ 2 આવે. કોક્સ 1 રિલેટેડ ટુ પેટના અસ્તરનું રક્ષણ કરે છે. સમજાશે? આગળ તમે સમજતા જાઓ. જો મિકેનિઝમ ઓફ એક્શન, કોક્સ એન્ઝાઇમ કોષના પટલ પર રહેલા એર્ચિડોનિક એસિડને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ H2 માં રૂપાંતર કરે છે. તો કોક્સ એન્ઝાઇમ કરે છે શું ભાઈ? તો આપણા બોડીમાં એર્ચિડોનિક એસિડ હોય છે, બરોબર, કોષના પટલ ઉપર. તો એનું રૂપાંતરણ કરે છે પ્રોસ્ટાગ્લેન્ડિનમાં. શું કરે છે? કન્વર્ટ કરે છે પ્રોસ્ટાગ્લેન્ડિનમાં કરે છે. અને આ પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે કોષને કોઈ બાહ્ય ઈજા થાય અથવા રાસાયણિક ઉત્તેજના મળે છે. જ્યારે આપણી બોડીને કોઈ ઈજા થાય અને એને ઉત્તેજના મળે ત્યારે શું કરે છે? આર્ચિડોનિક એસિડનું રૂપાંતર પ્રોસ્ટાગ્લેન્ડિન્સમાં કરે છે. કોણ કરે છે? કોક્સ એન્ઝાઇમ કરે છે ભાઈ. હવે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ઉત્પન્ન થશે એટલે એની એક્શન ચાલુ થશે. ઉત્પન્ન થયેલ પ્રોસ્ટાગ્લેન્ડિન શરીરના વિવિધ ગ્રાહકો સાથે જોડાઈને સોજો અને લાલાશ પેદા કરે છે. આપણે નથી કહેતા ઘણી વાર થોડી વાર વાગેલા આપણે સોજો આવી જાય છે, ઇન્ફ્લેમેશન થઈ જાય છે. આ કન્સેપ્ટથી થાય છે. બોડી ફટાફટ એનું રૂપાંતરણ કરતી હોય છે. તો આ પ્રકારની સમજવાથી બળતરા વિરુદ્ધ દવાઓની અસરકારકતા જાણી શકાય છે. કોક્સ એન્ઝાઇમ કયા એસિડ પર પ્રક્રિયાની પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવે છે? એર્ચિડોનિક એસિડમાંથી પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવે છે. એર્ચિડોનિક એસિડ કોષના કયા ભાગમાં મુક્ત થાય છે? તો યાદ રાખવાનું, કોષ પટલના ફોસ્ફોલિપિડ્સમાં મુક્ત થાય છે. ઓકે, મિકેનિઝમ ઓફ એક્શન સમજીએ આપણે. આગળ જઈએ. NSAIDs એન્ડ કોક્સ એન્ઝાઇમ. તો
તો NSAID નું ફૂલ ફોર્મ શું થાય? નન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ. કોક્સ એન્ઝાઇમની પ્રવૃત્તિને અવરોધે છે. આ કોક્સની પ્રવૃત્તિને અવરોધે છે. સમજીએ. એસ્પિરિન, આઇબુપ્રોફેન અને ડાયક્લોફેનેક જેવી દવાઓ કોક્સ 1 અને કોક્સ 2 બંનેને રોકીને દુખાવો અને તાવ ઘટાડે છે. સમજાઈ ગઈ વાત? આપણે નથી કહેતા કે આ દવાઓની અસર બહુ સારી છે. એનું કારણ શું છે? એ કોક્સ 1 અને કોક્સ 2 બંનેને બ્લોક કરી દે છે. એટલે તમારો તાવ ઉતરી જાય છે, તમારો સોજો ઉતરી જાય છે, તમારો દુખાવો ઘટી જાય છે. આ દવાઓ વિશ્વભરમાં સૌથી વધુ વપરાતી દવાઓ છે. કોક્સ 1 ના અવરોધને કારણે કેટલીક આડઅસરો પણ થઈ શકે છે. માની લો આપણે કોક્સ 1 અને કોક્સ 2 બંનેને બ્લોક કરી દીધું એટલે બોડીની અંદર કોક્સ 1 નું જે કાર્ય હતું પેટના અસ્તર સાથે જોડાયેલું, હવે શું થશે? કોક્સ 1 અને કોક્સ 2 બંનેનું બ્લોક કર્યું ને એટલે પેટમાં છે ને એની સાઇડ ઇફેક્ટ તરીકે અલ્સર ને એવું બધું થાય છે. એસિડ વધે ને એટલા માટે આપણે નુકસાન થાય. એટલે આપણે આ દવા લેવાથી કેટલાક નુકસાનો થાય છે કારણ કે બંનેને બ્લોક કરી દે છે. જે રક્ષણનું કામ છે એ બંધ કરી દે છે. તો આપણે એ સમજીએ. NSAIDs દવા મુખ્યત્વે કયા એન્ઝાઇમને અવરોધે છે? તો કોક્સ એન્ઝાઇમની. એસ્પિરિન કયા પ્રકારની દવાઓ છે? તો આપણે છે ને આમાં બે છે પાછું, પસંદગીયુક્ત અને નન પસંદગીયુક્ત. બરોબર? તો આપણે એ સમજવાનું છે. આપણે આગળની સ્લાઇડમાં સમજી લઈએ. અહીં જુઓ, બિનપસંદગીયુક્ત કોક્સ અવરોધકો કોક્સ 1 ને પણ રોકે છે. તો આપણે છે ને આડઅસરોને પસંદગીયુક્ત કોક્સ 1 કોક્સ 2 અવરોધકો, તો બિનપસંદગીયુક્ત કે જે સિલેક્ટિવ નથી, નન સિલેક્ટિવ છે, કોક્સ અવરોધકો કોક્સ 1 ને પણ અવરોધે છે, જે પેટમાં એસિડિટી અને ગેસ્ટ્રિક અલ્સર જેવી ગંભીર આડઅસરો પેદા કરે છે. સમજો, આપણે કામ કરવાનું હતું કોક્સ 2 ઉપર, પણ થયું કેવું કે કોક્સ 1 ને બી બ્લોક કરી દીધું, કોક્સ 2 ને બ્લોક કરી. હવે કોક્સ 1 નું જે કાર્ય હતું પેટના રક્ષણ, એ તો બંધ થઈ ગયું. તેના કારણે શું થાય છે? કોક્સ 1 બ્લોક થાય છે એટલે પેટમાં એસિડિટી, ગેસ્ટ્રિક જેવી અલ્સર જેવી ગંભીર આડઅસરો પેદા થાય છે. આ સમસ્યાનો ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ છે ને સેલોકોક્સિબ અને ઇટ્રોકોક્સિબ જેવા પસંદગીયુક્ત કોક્સ 2 અવરોધકો વિકસાવ્યા છે, જે શું કરે? ખાલી કોક્સ 2 ને જ બ્લોક કરે, પસંદગીથી બ્લોક કરે. આ જ બિનપસંદગીયુક્ત હતા એ પસંદગીકારક બંનેને બ્લોક કરતા. જ્યારે પસંદગીયુક્ત વૈજ્ઞાનિકોએ શોધ્યા, એવો લાયા કે સેલોકોક્સિબ અને ઇટ્રોકોક્સિબ જેવા પસંદગીયુક્ત કોક્સ 2 અવરોધકો વિકસાવ્યા છે. આ દવાઓને માત્ર બળતરા માટે જવાબદાર કોક્સ 2 ને જ લક્ષ્ય બનાવે છે, જેથી પેટની આડઅસર ઓછી થાય છે, જો કે લાંબા ગાળે તેની હૃદય પર અસર થઈ શકે છે. સમજીએ. કોક્સ 1 ના અવરોધને કારણે કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે? કોક્સ 1 બ્લોક થાય શું થઈ જાય? ગેસ્ટ્રિક અલ્સર થઈ જાય, કારણ કે એનું રક્ષણ કરવાનું બંધ થઈ ગયું. નીચેનામાંથી કઈ દવા પસંદગીયુક્ત કીધી છે? કોક્સ 2 પર જ અસર કરે છે. તો કઈ કીધી? સેલેકોક્સિબ અથવા ઇટ્રોકોક્સિબ. ઓપ્શનમાં તો જોઈ લેવાની સેલેકોક્સિબ. સમજાઈ ગઈ વાત? કોક્સ 1 અને કોક્સ 2. કોક્સ એન્ઝાઇમ શરીરમાં કયા પદાર્થના નિર્માણ માટે જવાબદાર છે? યાદ રાખવાનું, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. કયો કોક્સ એન્ઝાઇમ સામાન્ય શરીરમાં હાઉસ કીપિંગ કાર્ય કરે છે? કોક્સ 1 સારો હોય છે એટલા માટે. કોક્સનું પૂરું નામ સાયક્લોક્સિજનેઝ. કોક્સ એન્ઝાઇમ મુખ્ય કેટલા આઇસોફોર્મ્સ છે? કોક્સ 1, કોક્સ 2. નીચેનામાંથી કઈ સામાન્ય દવા કોક્સ એન્ઝાઇમને અવરોધક ઇન્હિબિટ કરે છે? એસ્પિરિન. આ હતું આપણું ટોપિક કોક્સ એન્ઝાઇમ, જે આપણે આજે ભણ્યા. કોક્સ 1 અને કોક્સ 2 વિશે ભણ્યા. આપણે દવા લઈએ છીએ ત્યારે શું કરે છે? તો કોક્સને જેને બ્લોક કરે છે. આપણે ઘણીવાર ક્વેશ્ચન પૂછ્યા છે, આ દવા કયા કોક્સ સાથે કોક્સને બ્લોક કરે છે, કોક્સને અવરોધે છે? સિમ્પલ ભાષામાં સમજવાનું, સાયક્લોક્સિજનેઝ એ પ્રોસ્ટાગ્લેન્ડિનના ઉત્પાદન માટે જવાબદાર છે. આ પ્રોસ્ટાગ્લેન્ડિન છે શરીરમાં દુખાવો ઉત્પન્ન કરે છે, બળતરા ઉત્પન્ન કરે છે અને સોજો ઉત્પન્ન કરે છે. હવે આપણે એને ઘટાડવું હોય તો શું કરવું પડે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સના સ્તરને ઘટાડવું પડે. જે દવા લો છો તમે સીધી કોક્સને જઈને ઇફેક્ટ કરતી હોય, જેની કોક્સને શું કરે? બ્લોક કરે, પ્રોસ્ટાગ્લેન્ડિનના ઉત્પાદનને ઘટાડે, તો તમને તાવ ઘટી જાય અને તમને દુખાવો ઘટી જાય. તો બસ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે જોતા રહો. સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી પોતાની જાતને ચાહતા રહો.